આપની સાથે હું છું શિવાની। આજના સમયમાં ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ જમીન, પાણી, વનરાજી અને સમગ્ર માનવજાત પર વિપરીત અસર કરી રહી છે। ત્યારે સૌર ઉર્જા પર આપણે નિર્ભર થઈ રહ્યા છીએ। સૂરજ દ્વારા ઉત્પન્ન થતી વીજળી સસ્તી અને સુપ્રાપ્ય છે, જેનાથી ગુજરાતમાં જાણે કે સોલાર ક્રાંતિનું સર્જન થયું છે। માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી સ્થિતિનો અનુભવ કરવાના છે, જેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, દરિયાની વધતી સપાટી અને વિવિધ પ્રજાતિઓના નિકંદન નીકળે તો નવાઈ નહીં, કેમ કે છેલ્લા વર્ષો દરમિયાન જે રીતે હવામાન બદલાઈ રહ્યું છે તે સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત માટે ચિંતાનો વિષય છે, જેની પાછળ માનવજાત દ્વારા જે રીતે વધતો ઓઇલનો ઉપયોગ, ઘર, ફેક્ટરી અને વાહન વ્યવહારમાં ગેસ અને કોલસાનો ઉપયોગ વધી રહ્યો છે, જેને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર ગ્રીન એનર્જી, સોલાર, બાયોગેસ, ઇલેક્ટ્રિક વાહન પર જોર આપી રહી છે। ગુજરાત સરકાર અને ગુજરાત ક્લાઇમેટ ચેન્જ વિભાગની વાત કરીએ તો એશિયામાં સૌપ્રથમ અને વિશ્વમાં ચોથો રાજ્ય કક્ષાનો સ્વતંત્ર સરકારી વિભાગ ગુજરાતમાં છે। વિવિધ સરકારી વિભાગોને આયોજનમાં તથા ક્લાઇમેટ ચેન્જના આયામોને સમાવવા માટે ક્ષમતા નિર્માણમાં સહાય કરે છે આ વિભાગ। ક્લાઇમેટ ચેન્જના મુદ્દાઓના ઉકેલ માટે સરકાર અને ક્ષમતા વચ્ચે સેતુનું કામ કરે છે આ વિભાગ। ગુજરાત સોલાર પોલિસી દેશના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ સાહેબ અહીંયા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણે 2009-10માં લાગુ કરી। ત્યારબાદ ફરી જ્યારે જરૂર પડી ત્યારે 2015-16માં પણ એને આપણે સુધારવામાં આવી, 21માં સુધારવામાં આવી। લગભગ 3 લાખ કરતાં વધારે ઘરોમાં સોલાર રૂફટોપ આપણે સ્થાપી લગભગ 1680 મેગાવોટ કરતાં વધારે વીજળી મેળવી, એટલે આખા દેશમાં સૌથી વધારે સોલાર રૂફટોપ જે ઘર ઉપર લગાવ્યામાં આપણે મેળવવામાં પ્રથમ સ્થાને આવ્યું। આ વખતે પણ 1.25 લાખ કરતાં વધારે ઘરોને રૂફટોપ યોજના અંતર્ગત આવરી લેવા માટે પણ લગભગ 825 કરોડ જેટલી જોગવાઈ કરી છે। એવું કે ખાનગી રહેઠાણો, મકાનો સોલાર પેનલ લગાવવા માટે 3 કિલોવોટથી સુધી 40% સબસિડી અને 3થી 10 કિલોવોટ સુધી 20% સબસિડી એ રાજ્ય સરકાર આપી રહી છે। ખૂબ આનંદની વાત છે। મહત્વનું છે કે ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્યનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્લાન રાજ્યના લોકો માટે દીર્ઘકાલીન અને ક્લાઇમેટ અનુરૂપ ભવિષ્યના નિર્માણ પર કેન્દ્રિત કરે છે, જે અંતર્ગત કૃષિ, સ્વાસ્થ્ય, વન અને જૈવ વૈવિધ્ય, સોલાર સમુદ્રના સ્તરમાં વધારો અને સમુદ્રી માળખું, ઉર્જા કાર્યક્ષમતા અને બિનપરંપરાગત ઉર્જા, વેસ્ટમાંથી બેસ્ટ, બાયોગેસ સહિત વન્ય સંરક્ષણ જેવી પ્રાથમિકતા ઉપર ભાર મૂક્યો છે। ગુજરાત સરકારે સૌર ઉર્જાને પ્રાધાન્ય મળે તે માટે એક સરાહનીય પ્રયાસ કર્યો। જો તમારા ઘરમાં વીજળીનો વધારે ઉપયોગ થતો હોય તો તમે તમારા જ ઘરની છત પર સોલાર રૂફટોપ નખાવી 20 વર્ષ સુધી મફતમાં વીજળી મેળવી શકો છો। સાથે જ ઉત્પન્ન થતી તે વીજળી સરકારને વેચી રૂપિયા પણ કમાઈ શકો છો। રાજ્યમાં 3,50,000થી વધુ પરિવાર આ સહાયનો લાભ લઈ ચૂક્યા છે। વિકાસની હરણફાળ ભરતું ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે પણ નવી સિદ્ધિઓ સર કરી રહ્યું છે। રાજ્ય સરકાર સૌર ઉર્જા પ્રોજેક્ટને લઈને લોકોને સબસિડી પણ આપી રહી છે। ખાનગી મકાન, ખેતર અને ફેક્ટરી સહિત કોઈ પણ સંસ્થાને પોતાની છત પર સોલાર પેનલ બેસાડીને વીજ ખર્ચમાં સીધો જ ફાયદો થઈ શકે છે। જો વાત કરીએ રહેણાંક મકાનોની તો સોલાર રૂફટોપ માટે સબસિડી સહાય ગુજરાત સરકારની મુખ્ય યોજના છે। રાજ્યમાં સોલાર રૂફટોપની કુલ ક્ષમતા 1,640 મેગાવોટ છે।
જેમાં ઔદ્યોગિક ક્ષેત્ર, સરકારી ક્ષેત્ર, રહેણાંક ક્ષેત્રના 3.2 લાખ મકાનોના સમાવેશ થાય છે. સૌર ઉર્જા કાર્બન ઉત્સર્જન ઘટાડી પર્યાવરણને સુધારવામાં મદદ કરે છે. રહેણાંક ક્ષેત્રે સોલાર રૂફટોપ યોજના હેઠળ સરકાર 40% જેટલી સબસિડી 3 કિલોવોટ સુધી પૂરી પાડે છે અને 3 કિલોથી 10 કિલોવોટ સુધીની ક્ષમતા માટે 20% સબસિડી પૂરી પાડે છે. સરકારની આ યોજના વર્ષ 2008 અને 2009થી અમલમાં છે. 1953 જેટલા સરકારી મકાન પર 64 મેગાવોટ જેટલી ક્ષમતા સ્થાપિત થયેલી છે. આ યોજના પાછળ 217 કરોડથી વધુ ખર્ચ થયો છે. જો સોલાર રૂફટોપના સરકારી આંકડા પર નજર કરીએ તો 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં 3,32,773 ઘરમાં સોલાર રૂફટોપ લગાવાયા, જેમાં 12,85,235 કિલોવોટ વીજળી પેદા થઈ. તો ઇન્ડસ્ટ્રીમાં 3,246 સોલાર રૂફટોપ લગાવાયા અને 3,04,221 કિલોવોટ વીજળી પેદા થઈ, જ્યારે કોમર્શિયલ 6,383 સોલાર રૂફટોપ લગાવાયા, જે અંતર્ગત 49,103 કિલોવોટ વીજળી ઉત્પન્ન થઈ. રાજ્ય સરકારની આ સબસિડી લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. વીજળીનો આ કરંટ તેમને આર્થિક ફાયદો પણ અપાવી રહ્યો છે, તો પર્યાવરણ માટે પણ વરદાન રૂપ સાબિત થાય છે. રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસને શહેર અને ગામડાના લોકો પણ અપનાવી રહ્યા છે. સોલાર પેનલની મદદથી સૌર ઉર્જાના માધ્યમથી વીજ ઉત્પાદન કરી લોકો ઘરમાં વીજળી વાપરી રહ્યા છે. વડોદરાના રાવપુરામાં રહેતા સુનિલ કંદોઈ અને સોલાબેન કંદોઈએ સૌર ઉર્જાનું મહત્વ જાણ્યું અને તેમણે સોલાર સુવિધા મેળવી, જેનો ફાયદો વીજ બિલમાં પણ થયો, કેમ કે 70% જેટલી તેમને વીજ બિલમાં રાહત મળી. શરૂઆતમાં અમારી ફેમિલી નાની હતી તો ચાલતું હતું, મોટી થઈ તો લાઇટનો વપરાશ બહુ થવા માંડ્યો. પછી અમે સરકારની આ યોજના વિશે જોયું, વિચાર્યું, પછી બધે પૂછ્યું, ઇન્ફોર્મેશન લીધી તો કે આવી રીતના છે, સબસિડી મળે છે. પછી એ બધું ધ્યાનમાં લઈને અમે નક્કી કર્યું કે આપણે સોલાર નાખાઈએ. એનાથી પછી સબસિડી લીધી અને નખાઈ તો ખાસો ફાયદો થયો. લાઇટ બિલમાં 30-40% શરૂઆતમાં મળ્યું, પછી તો 70% મળવા માંડ્યું બહાર. મેં તો આ સોલર યુનિટ પ્લાન્ટ નખાવ્યો છે. આપ સૌ બી નખાવો, અન્ય મધ્યમ વર્ગ બી નખાવે કે જેથી આપણને વીજ બિલમાં રાહત મળે. અમારું જે લાઇટ બિલ આવતું હતું એમાં હમણાં 70% રાહત છે આ પ્લાન્ટ નખાવાથી. સૌર ઉર્જાનું જે આપણે રોકાણ થયું હોય, સૌર ઉર્જાના જે આપણે સોલાર પ્લેટો છે તેમાં સરકારી સબસિડી પણ મળતી હોય છે. તો સબસિડીના લીધે એક તો એ પ્રાઇસ બેનિફિટ આપણને થતો હોય છે અને લાંબા ગાળે જો એની ગણતરી કરીએ તો આપણને બહુ નહિવત મૂલ્યમાં આ વસ્તુ આપણને મળે છે. અને હવે તો મોટાભાગના એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં પણ આ સોલાર પેનલ જોવા મળે છે કે જેનાથી એ લોકો શું કરે કે લિફ્ટનું જે લાઇટ ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય, બહુ મોટું આવતું હોય, એ મંથલી કંઈક 14-15 હજાર રૂપિયા જેટલું મોટું બિલ આવતું હોય. તો એની સામે એ લોકો શું કરતા હોય કે બેંકમાં કે અધર જગ્યાએ એમનું ડિપોઝિટ કરીને એનું બેંક ઇન્ટરેસ્ટ મેળવતા હોય ને એનાથી મેન્ટેનન્સ ખર્ચ ચલાવતા હોય છે. આ દ્રશ્યો છે રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા હિમાંશુભાઈ લિંબાસિયાના. તેમણે ઘરની છત પર 4 કિલોવોટ વીજળીની સોલાર પેનલ લગાવી છે. 2 વર્ષ પહેલા પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી હતી, જે માટે રાજ્ય સરકાર દ્વારા તેમને 40% જેટલી સબસિડી પણ મળી છે. એટલું જ નહીં, એક સમયે 3 થી 5 હજાર બિલ આવતું, તેની સામે હવે તેમની સીધી બચત થઈ રહી છે. ફાયદો તો શબ્દમાં વર્ણવી ન શકાય એવો છે. 2 વર્ષથી અમે એનો પૂરો લાભ લઈએ છીએ. 4 કિલોવોટનો અમારી અગાસીની ક્ષમતા હતી એ મુજબ અમે કરાવ્યું. સરકારે પ્રોત્સાહક રૂપે સારી એવી મદદ કરી અને સબસિડી આપી પણ છે. 40% જેવી સબસિડી સરકાર આપે છે. ટુ મચ કહેવાય. ખરેખર તો સબસિડી ના હોય તો પણ ભારત દેશની અંદર દરેક વ્યક્તિએ આ કરાવવું જોઈએ. અમારો વપરાશ પછીનો અનુભવ છે. એવું નથી કે લોકો ઘરમાં જ સોલાર રૂફટોપનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં પણ સોલાર પ્લાન્ટ લગાવી ઉદાહરણ રૂપ બની રહ્યા છે. આ તો ઘરની વાત થઈ.
સુરતમાં ઇન્ડસ્ટ્રી માટે પણ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે, જેમાં જો જગ્યા ન હોય તો આસપાસની જગ્યા લઈને પણ પ્લાન્ટ નાખી શકાય છે. સુરતમાં મોટાભાગના લોકો સોલારનો પ્લાન્ટ વાપરી રહ્યા છે. ગુજરાત સરકારનું 750 મેગાવોટની સબસિડીનું ટેન્ડર એપ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા ટેન્ડર માટે લોકો હજુ રસ દાખવી રહ્યા છે. એટલે હવે એટલી સરળતાથી આપણે સોલાર નખાઈ શકીએ ને કે ગવર્મેન્ટ જે આને પ્રમોટ કરે છે જે લેવલે, ને જેમ આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બી COP26માં જેમ કીધું હતું કે 2070 સુધી નેટ ઝીરો કાર્બન એમિશન આપણે અચીવ કરવાનું છે, ને એ તરફ આપણે બધા આગળ વધી રહ્યા છીએ. પહેલાં કેવું હતું કે અમારે સમજાવવા જવું પડતું કે સોલાર શું છે. હવે તો કસ્ટમર અમારે ત્યાં આવે છે કે અમારે નખાવવું છે સોલાર, અમારે આટલું નખાવવું છે, શું કોસ્ટિંગ પડશે, કેવી રીતે થશે. એટલે હવે અવેર કરવા, જાગૃત કરવા નથી જવું પડતું. જે જગ્યા પર સૂર્ય સતત આગ વરસાવી રહ્યો છે ત્યાં રાજ્ય સરકારે 1,50,000 કરોડ રૂપિયાની યોજનાથી સોલાર પાર્ક ઊભો કરી 30,000 મેગાવોટ વીજળી ઉત્પાદન કરી છે. આ તો વાત થઈ સોલાર રૂફટોપની. જો વાત કરીએ સોલાર પાર્કની, તો ગુજરાતમાં સોલાર પાર્ક દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. કચ્છના રણમાં છેવાડાના ભાગથી લગભગ 30 કિલોમીટર દૂર 726 વર્ગ કિલોમીટરમાં દુનિયાનું સૌથી મોટું હાઇબ્રિડ સોલાર વિન્ડ પાવર પાર્ક નિર્માણ પામ્યો છે. આ દુર્ગમ રણ વિસ્તારમાં જ્યાં કોઈ માનવી રહેતો નથી, ત્યાં સૂર્ય સતત આગ વરસાવે છે. મનોરમ પ્રાકૃતિક છબીવાળા આ ભૂભાગમાં પવન પણ સતત ફૂંકાતો રહે છે, જેના કારણે આ જગ્યા સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ માટે એકદમ આદર્શ સાબિત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં 1.5 લાખ કરોડ રૂપિયાની આ યોજનાની આધારશિલા રાખી, જેનાથી 30 ગીગાવોટ અથવા 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. ગુજરાતની અંદર સોલાર પોલિસીને લઈને રાજ્ય સરકાર ખૂબ અગ્રતા સરે છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યે આપણે અલગ અલગ સોલાર પ્લાન્ટો પણ જોઈએ તો ઘણા બધા સોલાર પ્લાન્ટો પણ ધોલેરાની અંદર ધારો કે ટાટાનો પણ સોલાર પ્લાન્ટ આવ્યો છે, ટોરેન્ટે પોતે પણ નાખ્યો છે અને ખૂબ સારી રીતે સોલાર પ્લાન્ટ આગળ વધી રહ્યો છે. જળવાયુ પરિવર્તન પર કંટ્રોલ મેળવનાર વૈશ્વિક પ્રયાસો વચ્ચે આ સોલાર પાર્કથી ભારતને કોલસા આધારિત વીજળી ઉત્પાદન ઘટાડવામાં મદદ મળશે. નવેમ્બર 2020 સુધી ભારતની અક્ષય ઉર્જા ઉત્પાદન 90.39 ગીગાવોટ હતી, જેને 2022ના અંત સુધી 175 ગીગાવોટ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે. 2014માં કેન્દ્ર સરકારે ઓછામાં ઓછા 500 મેગાવોટ ક્ષમતાવાળા 50 સોલાર પાર્ક અને અલ્ટ્રા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાના હેતુથી સોલાર પાર્ક
અને અલ્ટ્રા મેગા સોલાર પાવર યોજનાને લોન્ચ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર ઈચ્છે છે કે છેવાડાના માનવી સુધી સોલાર ઉર્જાની સમજ મળે, જેથી સૌ કોઈ તેનો લાભ ઉઠાવી શકે. તેનાથી સીધો ફાયદો એ છે કે બિલમાં રાહત અને બીજું વધારાની આવક. સોલાર રૂફટોપની આ યોજના લોકો માટે શૌર્ય શક્તિ બની રહી છે. સરકારના સાથ અને સોલારની મદદથી લોકોને બેવડો ફાયદો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9.